યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે નારદ પુરાણમાં આપણે 38મા ભાગનો પાઠ સાંભળીશું। હરિ ઓમ। 38મા ભાગમાં આજે આપણે સાંભળીશું માર્ગશીર માસથી કાર્તિક માસ સુધીની શુક્લ પક્ષના દ્વાદશી વ્રતનું વર્ણન। ફાલ્ગુન શુક્લ પક્ષમાં દ્વાદશીએ ઉપવાસ કરીને વ્રત કરનાર ગોવિંદાય નમસ્તુભ્યમ આ મંત્રથી ભગવાનનું પૂજન કરે અને ધૃત મિશ્રિત તલની 108 આહુતિ આપીને 1 શેર દૂધથી પવિત્રતાપૂર્વક ભગવાન ગોવિંદને સ્નાન કરાવવું। પૂર્વવત રાત્રે જાગરણ અને 3 સમયે પૂજા કરવી। પછી પ્રાતઃકાળ ચૌશ સ્નાનાદિ ક્રિયા કરીને પુનઃ ભગવાન ગોવિંદની પૂજા કરવી જોઈએ। ત્યાર પછી વસ્ત્રાદિ દક્ષિણા સહિત 4 શેર ધાન ડાંગર બ્રાહ્મણને આપવી અને ભગવાનને પ્રાર્થના કરવી, હે ગોવિંદ, હે સર્વેશ્વર, હે ગોપાળનાઓના પ્રાણ વલ્લભ, હે જગદગુરુ, આ ધાન્યના દાનથી તમે મારા પર પ્રસન્ન થાવો। આ પ્રમાણે સારી રીતે વ્રતનું પાલન કરીને મનુષ્ય સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે અને મહાન યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત કરે છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને પહેલાં જણાવ્યા પ્રમાણે નમોસ્તુ વિષ્ણુવે તુભ્યમ આ મંત્રથી ભગવાનની પૂજા કરવી। પૂર્વવત 1 શેર દૂધથી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું। હે વિપ્રવર, જો શક્તિ હોય તો તે જ પ્રમાણે શેરભર ઘીથી પણ આદરપૂર્વક ભગવાનને નવડાવવા તથા રાત્રે પણ ઉપર જણાવ્યા પ્રમાણે જાગરણ અને પૂજન કરવું। ત્યાર પછી સવારે પ્રાતઃકાળના આવશ્યક કાર્ય પૂરા કરીને મધ, ઘી અને તલ મિશ્રિત હવન સામગ્રીની 108 આહુતિ આપવી। ત્યાર પછી બ્રાહ્મણને દક્ષિણા સહિત 4 શેર ચોખાનું દાન આપવું અને ભગવાનને પ્રાર્થના કરવી, ભગવાન મહાવિષ્ણુ પ્રાણ સ્વરૂપ છે, તેઓ સર્વના પ્રિયતમ અને પ્રાણદાતા છે। આ 4 શેર ચોખાના દાનથી તે ભગવાન જનાર્દન મારા પર પ્રસન્ન થાવો। આ પ્રમાણે ભક્તિભાવથી વ્રતનું પાલન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અત્યંત ગિનષ્ટમ યજ્ઞના 8 ગણા ફળને પ્રાપ્ત કરે છે। હવે વૈશાખ મહિનાની દ્વાદશીનું આપણે જાણીએ તો વૈશાખ શુક્લા દ્વાદશીએ ઉપવાસ કરીને ભક્તિપૂર્વક દેવેશ્વર મધુસૂદનને 1 લોટા દૂધથી સ્નાન કરાવવું તથા
રાતમાં 3 વાર પૂંજન કરતા રહીને જાગરણ કરવું. મધુસૂદનની વિધિપૂર્વક પૂજા કરીને આ મંત્રથી નમસ્તે મધુહંતે ઘીની 108 આહુતિનો હોમ કરવો. આમ કરવાથી પાપરહિત થઈને મનુષ્ય 8 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી જેઠ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને 4 શેર દૂધથી ભગવાન ત્રિવિક્રમને સ્નાન કરાવવું અને નમઃ શ્રી વિક્રમાય આ મંત્રથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવી. ખીરની 108 આહુતિ આપીને હોમ કરવો. ત્યાર પછી રાત્રે જાગરણ કરીને ભગવાનની પૂજા કરવી. પછી પ્રાતઃકૃત્ય કરીને પૂંજન પછી બ્રાહ્મણને દક્ષિણા સહિત 20 માલપુવાનું દાન આપવું. દાન આપતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી, દેવદેવ જગન્નાથ, હે પરમેશ્વર, તમે મારા પર પ્રસન્ન થાઓ અને આ ભેટ ગ્રહણ કરીને મારા અભિષ્ટની સિદ્ધિ કરો. ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પછી સ્વયં પણ મૌન રહીને ભોજન કરવું. હે બ્રહ્મન, આ પ્રમાણે ભગવાન ત્રિવિક્રમનું જે વ્રત કરે છે તે નિષ્પાપ થઈને 8 યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અષાઢ મહિનામાં અષાઢ શુક્લ દ્વાદશીએ ઉપવાસ વ્રત કરનાર જીતેન્દ્રિય પુરુષ પૂર્વવત 4 શેર દૂધથી વામનજીને સ્નાન કરાવે. સ્નાન કરાવતી વખતે આ મંત્રનો જાપ કરે, નમસ્તે વામનાય. આ મંત્રથી દૂર્વા અને ઘીની 108 આહુતિ આપીને રાત્રે જાગરણ અને વામનજીનું પૂજન કરવું. દક્ષિણા સહિત દહીં, અન્ન અને નાળિયેરનું ફળ વામનજીની પૂજા કરાવનાર બ્રાહ્મણને ભક્તિપૂર્વક અર્પણ કરવું. અર્પણ કરતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી, વામન બુદ્ધિદાતા છે, તેઓ જ હોતા છે અને દ્રવ્યમાં પણ સદા વામનજી સ્થિત રહે છે. વામનજી જ આ સંસાર સાગરથી તારનારા છે. વામનજીને વારંવાર નમસ્કાર છે. આ મંત્રથી દહીં, અન્નનું દાન કરીને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું. આમ કરનારને 100 અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. હવે જોઈએ શ્રાવણ મહિનાની દ્વાદશીની વિધિ. તો શ્રાવણ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરનાર વ્રતી મધુ મિશ્રિત દૂધથી ભગવાન શ્રીધરને સ્નાન કરાવવું અને સ્નાન કરાવતી વખતે નમોસ્તુ શ્રીધરાય આ મંત્રથી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે પદાર્થો દ્વારા ક્રમશઃ પૂંજન કરવું. હે મુને, ત્યાર પછી દહીં મિલાવેલા ઘીથી 108 આહુતિ આપવી. પછી રાત્રે જાગરણ કરીને પૂજા કરવી અને બ્રાહ્મણોને પરમ ઉત્તમ 4 શેર દૂધનું દાન કરવું. હે વિપ્રવર, સાથે સાથે સંપૂર્ણ કામનાઓની સિદ્ધિને માટે વસ્ત્ર અને દક્ષિણા સહિત સોનાના 2 કુંડળ નીચેના મંત્રના
ભાવ સાથે ભગવાનની પ્રાર્થના કરી અને અર્પણ કરવા. તો ભગવાનને પ્રાર્થના કરવી. શીર્ષાગનમાં શયન કરનારા હે દેવેશ્વર, હે લક્ષ્મીકાંત, હે જગતપતે, આ દૂધદાનથી તમે અત્યંત પ્રસન્ન થઈને સંપૂર્ણ સુખોનું દાન કરો. બ્રાહ્મણ ભોજન સુખ આપનારું છે, તેથી વ્રતી પુરુષ યથાશક્તિ ભોજન કરાવે. આમ કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો અહીંયા નારદ પુરાણમાં 38મો ભાગ સમાપ્ત થાય છે. હવે બાકી રહેલા મહિનાની દ્વાદશીનું આપણે વ્રત 39મા ભાગમાં સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી નારદ પુરાણનો આ પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.